શરૂઆત કરીએ તો અમદાવાદના આંગણે કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન થઈ રહ્યું છે, જેનાથી પ્રદેશ કોંગ્રેસમાં નવી ઉર્જાનો સંચાર થવાનો છે। અમદાવાદમાં 2 દિવસીય રાષ્ટ્રીય અધિવેશનને લઈને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના વરિષ્ઠ નેતાઓના પણ 2 દિવસ અમદાવાદમાં ધામા છે। 1924ના કોંગ્રેસ અધિવેશનમાં મહાત્મા ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા। ગાંધીજીની કોંગ્રેસના અધ્યક્ષ તરીકેની ચૂંટણીને 100 વર્ષ પૂર્ણ થવા પર કોંગ્રેસ તેમની જન્મભૂમિ ગુજરાતમાં સાબરમતી નદીના કિનારે રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરી રહી છે। આજે અને આવતીકાલે એમ 2 દિવસ કોંગ્રેસનું અધિવેશન અમદાવાદમાં યોજાશે, જેમાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગે, વિપક્ષ નેતા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી પણ મહત્વપૂર્ણ બેઠકો કરવાના છે। નોંધનીય છે કે 64 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાઈ રહ્યું છે। અધિવેશનમાં કુલ 2000થી વધુ નાના મોટા નેતાઓ અમદાવાદમાં છે। આજે સવારે 11 વાગે 2 દિવસીય અધિવેશનની શરૂઆત થશે। આ અધિવેશનમાં અનેક રાજકીય પ્રસ્તાવ પણ પસાર થશે। કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ આજે સાંજે 5 વાગે ગાંધી આશ્રમ જશે અને પ્રાર્થના સભા કીર્તનમાં સામેલ થશે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધવલ। કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળવા જઈ રહ્યું છે, 11 વાગ્યાથી શરૂઆત થઈ જવાની છે, શું વિગતો મળી રહી છે? जी ચોક્કસથી કૃષ્ણા વાત કરવામાં આવે તો આજે કોંગ્રેસના અધિવેશનનો પહેલો દિવસ એટલે કે જે બૃહદ CWCની બેઠક છે તે મળવા જઈ રહી છે। સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે જે બૃહદ CWCની બેઠક છે તે મળવા જઈ રહી છે અને તમામ નેતાઓ છે તે અહીંયા આવશે, એટલે કે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી સહિતના જે નેતાઓ છે, કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે તેઓ CWC બેઠકની અંદર ભાગ લેશે અને તેની અંદર અનેક મુદ્દાઓ છે તે મુદ્દા ઉપર ચર્ચા પણ કરવામાં આવશે। ચર્ચાની સાથે સાથે જ તે તમામ ચર્ચાઓ ઉપર આવતીકાલે જે અધિવેશન મળશે તે અધિવેશનમાં તમામ જે 2000 જેટલા નેતાઓ આવવાના છે તે નેતાઓ તેને અનુમોદન આપશે। એટલે કે કહી શકાય કે જે પ્રકારે રાહુલ ગાંધીએ વાત કરી હતી સંસદની અંદર તે મુદ્દા ઉપર પણ ચર્ચા કરવામાં આવશે। જે પ્રમાણે તમે હાલ જોઈ રહ્યા છો કે સિક્યુરિટી પણ અહીંયા ફૂલ ગોઠવી દેવામાં આવી છે। થોડીક જ વારમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પણ અહીંયા પહોંચશે। પ્રિયંકા ગાંધીનો જે શેડ્યુલ છે તે હજી નથી મળી રહ્યો। પ્રિયંકા ગાંધી આવતીકાલે આવે તેવી પણ વાત જે છે તે સામે આવી રહી છે। એટલે કે જોઈ શકો છો કે 11 વાગ્યાની આસપાસ અહીંયા જે બૃહદ CWCની બેઠક છે તે શરૂ થશે અને તે બેઠકની અંદર જે 5 ન્યાયની વાત કરવામાં આવી હતી રાહુલ ગાંધી દ્વારા, તે 5 ન્યાય ઉપર ચર્ચા કરવામાં આવશે। સાથે જ ગુજરાતની રણનીતિ ઉપર પણ ચર્ચા કરવામાં આવશે અને જે સાથે જ વાત કરીએ તો સહप्रभारी उषा नायडू जी अपनी साथ है। मैडम 11 बजे CWC की बैठक होने जा रही है, कौन से मुद्दे पर चर्चा होगी, कौन सा मुद्दा महत्व का रहेगा? देखिए CWC में क्या चर्चा होंगी वो तो CWC में ही पता चलेगा। उसके बाद प्रेस कॉन्फ्रेंस है, हमारे वरिष्ठ नेतागण हैं, आपको ब्रीफ करेंगे कि CWC का क्या रेजोल्यूशंस है। पर एक बात मैं ज़रूर कहना चाहूँगी कि ये जो CWC है ये हिस्टोरिक होने वाली है और जिस गुजरात के जो हमारे जिन 2 गांधी जी और सरदार जी ने जो देश को निर्माण किया है और आज जो देश का हालात हैं, जहाँ पे किसान, महिलाएं, युवाएं, पिछड़े वर्ग सब देश से अपना हक मांग रहे हैं, अपने लिए न्याय मांग रहे हैं। और मैं समझती हूँ कि कांग्रेस पार्टी का जो आगे का जो रोड मैप होगा ये CWC तय करेगी कि जनता को उनका न्याय तक पहुँचाने के लिए। प्रियंका गांधी जी आज नहीं आ रहे, कैसा कुछ मामला सामने आया? हमारे पास कोई इन्फॉर्मेशन नहीं है। જે પ્રમાણે કહી રહ્યા છે કે સહપ્રભારી ઉષા નાયડુજી કે જે પ્રમાણે રોડમેપ છે તે રોડમેપ CWC બેઠકની અંદર નક્કી કરવામાં આવશે અને ત્યારબાદ જે ચર્ચાઓ છે તે ચર્ચાઓ થશે અને આવતીકાલે અધિવેશનમાં જેમાં તમામ નેતાઓ છે તે અનુમોદન આપશે। એટલે તમે જે પ્રમાણે જોઈ રહ્યા છો કે સિક્યુરિટી પર્પઝથી જે લોકો છે તે લોકો અહીંયા પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। આપણી સાથે કિસાન નેતા પાલ આંબલિયા છે, તેમની સાથે વાત કરીશું। પાલભાઈ, ખેડૂત ન્યાયની પણ વાત રાહુલ ગાંધી કરી રહ્યા છે, આજે CWC બેઠકમાં પણ તેના ઉપર ચર્ચા થશે। કેવા પ્રકારનો ખેડૂતને ન્યાય જોઈ રહ્યો છે અને અત્યારે ખેડૂતની હાલત પણ કફોડી છે, જે પોષણક્ષમ ભાવની વાત કરવામાં તમામ મુદ્દે?
જો જ્યારે જ્યારે કોંગ્રેસના અધિવેશનો હોય એ આઝાદી પહેલાંના અધિવેશનો હોય કે આઝાદી પછીના અધિવેશનની અંદર એક સંગઠનની આંતરિક ચર્ચા અને હારે હારે દેશની ચિંતા અને દેશના દરેક તબક્કાની ચિંતા હરેક વખતે થઈ છે. અને એટલે જ આપણે જોઈએ છીએ કે જ્યારે આઝાદીના સમયમાં દેશની અંદર સોયનું પણ ઉત્પાદન નહોતું થતું ત્યારથી લઈને આજે તમે જોવો એ દરેક ક્ષેત્રની અંદર દેશે જે હરણફાળ ભરી છે તો એ જે તે સમયની વિચારો છે. અને એ આજે પણ જે અત્યારે અધિવેશન થઈ રહ્યું છે આવનારા ભવિષ્યને ધ્યાને રાખી અને દૂરંદર્શિતા સાથે એક ચર્ચાની વાત છે. દેશની અંદર હરિત ક્રાંતિ હોય શ્વેત ક્રાંતિ હોય તો અમે થયા જ છે. 2014 પહેલાં તમે જોશો તો દેશની વિદેશ નીતિ એવી હતી કે જે ખેડૂતોને પોષણક્ષમ ભાવ એ મોંઘવારીની સાથે સાથે વધારો થતો હતો તો મળતા હતા. 2014થી 24ની વચ્ચે તમે જોશો તો ખેડૂતોના ભાવો જે છે એ સતત ઉતરતા રહ્યા છે 10 વર્ષની અંદર અને ખેત પેદાશોનો ભાવો સતત વધતા ખેત ઉત્પાદન માટેના જે ખર્ચા છે એ ખર્ચાઓ સતત વધતા રહ્યા છે. એટલે આ દરેક બાબતો માત્ર ખેડૂતો જ નહીં, મહિલાઓ હોય, યુવાનો હોય, વિદ્યાર્થીઓ હોય, નાના નાના વેપારીઓ હોય, દરેક લોકોની ચિંતા અને એની સાથેનું એક ચર્ચા આજે થવાની છે. ચોક્કસથી જે પ્રમાણે પાલ આંબલિયા છે તેમણે વાત કરી કે ખેડૂતો સાથેની જે ચર્ચા છે જે વિચારણા છે તે પણ વાત આ CWC બેઠકમાં જે છે તે થવા જઈ રહી છે. બીજી બાજુ તમને જે દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશું કે જે એક પછી એક નેતાઓ છે તે આવી રહ્યા છે. આપણે નેતાઓ અહીંયા પહોંચી રહ્યા છે તેમની સાથે જ વાત કરવાના કે ચોક્કસથી જે CWC બેઠકનું જે સ્થળ છે ત્યાં આગળ નેતાઓ આવવાની શરૂઆત થઈ ગઈ છે. આપણી પાસે मारवी जी से तमनी साथे बात करी। मारवी जी, आज CWC बैठक होने जा रही है, कितने नेता भाग लेने वाले हैं? प्रियंका जी नहीं आ रहे, ऐसा भी मैसेज मिल रहा है क्या? आज निश्चित ही 8 और 9 तारीख को आज CWC की बैठक है सरदार वल्लभ भाई पटेल की स्मृति में, तो सारे जो CWC के मेंबर्स हैं सारे मेंबर्स आ रहे हैं। कौन से पॉइंट्स पर चर्चा होने वाली है? अब ये तो हमारे पार्टी के बड़े लीडर्स ही डिस्कशन करेंगे। जी ચોક્કસથી જે સહપ્રભારી મારવીજી હતા તેઓ પણ કહી રહ્યા છે કે જે ચર્ચાઓ છે તે મહત્વની ચર્ચાઓ છે તે આ CWC બેઠકની અંદર થશે અને ત્યારબાદ તમામે તમામ નેતાઓનો જમાવડો છે તે અહીંયા થશે અને એક બાદ એક નેતાઓનું આગમન છે તે અહીંયા થઈ રહ્યું છે. ગુજરાતના પ્રભારી સહિત જે 4 સહપ્રભારી છે તે સહપ્રભારી પણ અહીંયા આવી પહોંચ્યા છે. થોડીક જ વારની અંદર રાહુલ ગાંધી પણ અહીંયા પહોંચશે, સાથે સોનિયા ગાંધી પણ આવશે, મલ્લિકાર્જુન ખરગે પણ આવશે અને આ જે CWC બેઠક છે તે આશરે 3 કલાક સુધી ચાલશે. ત્યાં આગળ જે મહત્વના મુદ્દા હશે તે મહત્વના મુદ્દા ઉપર ચર્ચા પણ કરવામાં આવશે. મહત્વના મુદ્દે ચર્ચા કર્યા બાદ તેની અંદર વાત કરવામાં આવશે અને તેની અંદર જે મુદ્દા ઉપર રાહુલ ગાંધી પ્રસ્તાવ મૂકશે અને પ્રસ્તાવ ઉપર આવતીકાલે કોંગ્રેસના તમામે તમામ જે નેતાઓ છે તે પોતાનું અનુમોદન છે તે અનુમોદન આપશે. એટલે ગુજરાત જીતવાની વાત હતી ને ગુજરાતમાં જે પક્ષ વિરોધી કામ કરતા જે નેતાઓ હતા તેને કાઢવાની પણ વાત રાહુલ ગાંધી દ્વારા જે કરવામાં આવી હતી તેની અંદર પણ રાહુલ ગાંધી એક મહત્વનો નિર્ણય ગુજરાતની અંદર લે તેવી પણ શક્યતાઓ છે તે અત્યારે હાલ દેખાઈ રહી છે. એટલે કે કૃષ્ણા રાહુલ ગાંધી જે સમયે 8મી માર્ચે ગુજરાત આવ્યા હતા તે સમયે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે અવારનવાર હવે ગુજરાતમાં આવવાનું રહેશે અને ગુજરાતની અંદર 2027માં ગમે તે કરીને જે ચૂંટણી છે તે ચૂંટણી જીતવાનું કામ છે તે કરવામાં આવશે. એટલે કે ચૂંટણીને લઈને મહત્વની જે બાબતો છે તે કહી શકાય છે કે રાહુલ ગાંધી ગુજરાતની અંદર નિર્ણય લઈ શકે છે અને નિર્ણયની સાથે સાથે તેઓ ગુજરાતની અંદર સરકાર બનાવવા માટે અહમ ભૂમિકા છે તે ગુજરાતમાં ભજવશે તેવી પણ વાત અત્યારે હાલ જે છે તે સામે આવી રહી છે. થોડીક જ વારની અંદર CWCની બેઠક થશે, તેમાં 260 જેટલા જે સભ્યો છે તેઓ આવશે, પૂર્વ મુખ્યમંત્રીઓ આવશે, મંત્રીઓ આવશે અને જે વિપક્ષી નેતાઓ છે તે આવશે. CWCના જે મેમ્બર છે તે આવશે. આપણી સાથે સીધા સિદ્ધાર્થભાઈ પટેલ છે, તેમની સાથે વાત કરીશું જેમને CWCની જવાબદારી સોંપવામાં આવી. સિદ્ધાર્થભાઈ, CWCની બેઠક શરૂ થશે, કયા મુદ્દા ઉપર ચર્ચા? બૃહદ CWCની સરદાર સાહેબની 150મી જન્મજયંતિ અને મહાત્મા ગાંધીજીએ કોંગ્રેસ પક્ષના પ્રમુખ તરીકેનો પ્રથમવાર કાર્યભાર સંભાળ્યો એને 100 વર્ષ પૂરા થયા છે. આ ઐતિહાસિક પ્રસંગે કોંગ્રેસ પક્ષને, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિને કોંગ્રેસ પક્ષનું આ અધિવેશન આયોજિત કરવાની તક મળી છે. હું માનું છું કે સમગ્ર પક્ષ માટે અને ગુજરાત માટે આ ખૂબ ગૌરવની બાબત છે. ગાંધી અને સરદારની વિચારધારા, ન્યાયની વિચારધારા
બંધારણની સુરક્ષાની વિચારધારા અને દેશના એક વ્યક્તિનો સામાજિક અને આર્થિક વિકાસ થાય એને ધ્યાનમાં રાખી અને કોંગ્રેસ એક ન્યાયની વાત લઈ અને આગળ આવી છે અને આ ન્યાય પથ ઉપર આગળના દિવસમાં તમામ લોકોના બંધારણીય અધિકારો અને વિકાસની તક સુનિશ્ચિત કરવાની દિશામાં કોંગ્રેસ કાર્યક્રમો આયોજિત કરશે અને આ અધિવેશન એનો પાયો નાખશે. થેન્ક યુ. ચોક્કસથી સિદ્ધાર્થભાઈ પણ જે પ્રમાણે કહી રહ્યા છે તે પ્રમાણે 5 ન્યાયની જે વાત કરવામાં આવી છે તે ન્યાય ઉપર કોંગ્રેસ પક્ષ આજે જે પોતાનો વિચાર છે તે રજૂ કરશે અને તે ન્યાય ઉપર ચર્ચા છે તે કરવામાં આવશે અને જે લોકો સુધી કઈ રીતે પહોંચી શકાય તેની ઉપર પણ આ અધિવેશન થકી અને આ CWC બેઠક થકી ચર્ચા વિચારણા કરવામાં આવશે. જી કૃષ્ણ. જી આભાર ધવલ સમગ્ર માહિતી